બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક એવા રસ્તાઓ છે જે પાકા માર્ગો બન્યા નથી અને લોકોને કાદવ કીચડ અને ઢીચણસમા પાણીમાં પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે। કેવી છે પરિસ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં। પાલનપુર તાલુકાના મડાણા રામનગરથી ખારેડાને જોડતા 4 કિલોમીટરનો જે માર્ગ છે તે છેલ્લા 5 વર્ષથી પાકો માર્ગ બનાવવામાં આવતો નથી। જો કે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, પરંતુ રજૂઆતોને કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી। ત્યારે આ માર્ગ ઉપર વસવાટ કરતા 200 જેટલા પરિવારોએ સરકાર સામે બાયો ચડાવી છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2000 જેટલા લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તેમજ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે तो गांधीजी मार्गे आंदोलन करवानी पण चीमकी उच्चारी छे। रोड ने हमारे खूब जरूरत छे, खूब अमन वखो पड़े छे, निशा में जाते मन वखो पड़े छे, बाळक ने मुकवा जाते वखो पड़े छे, शिक्षको हमारे खूब निशा में आवते हैरान थाय छे, गारा में मूकीने बचारा आवे छे, खूब हैरान थाय छे, शिक्षको में हमारे बाळको हैरान थाय छे। अमारे मेन तकलीफ रोड नी छे અને છોકરોને ભણવા માટે જવા માટે કોઈ રસ્તો નહીં। નિશાળમાં જવું તો તકલીફ પડે, કોઈ મોટા નાનું મોટું હોય તો જ છોકરું નિશાળે જઈ શકે ને કે જઈ શકતું નથી, રસ્તાનો અભાવ નથી જઈ શકતું। અમારી રજૂઆત સાહેબ અમે ધારાસભ્યશ્રીને કરી છે, સંસદ સભ્યશ્રીને કરી, ડીડીઓ સાહેબને કરી છે, સરકારમાં પણ વારંવાર રજૂઆત કરેલી છે। અમારી રજૂઆત હવે જો નહીં સંભળાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું, ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને એનાથી પણ જો અમારી વાત નહીં સાંભળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ અમારી તૈયારી છે। આ માર્ગ ઉપર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં 150 થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે, પરંતુ જેવો વરસાદ આવે એટલે આ માર્ગ ઉપર ઢીચણસમા પાણી ભરાય છે, જેને લઈ નાના ભૂલકાઓને આ કાદવ કિચડમાંથી પસાર થવાનો વારો આવે છે અને ઘણીવાર તો ભારે વરસાદના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। અમારા મા-બાપ કહે કે તમે સ્કૂલે જાઓ, પણ સ્કૂલે કેવી રીતે જાવું? રસ્તામાં કિચડ બહુ હોય છે અને બાજુમાં લાઈટનો પણ થાંભલો છે। અમારી માંગણી એવી છે કે તમે રસ્તો બનાવી આપો। વરસાદ આવે તો અમારું ઢીંચણ પાણી ભરાઈ જાય। અમારા મા-બાપ તો એમ કહે છે કે તમે શાળાએ જાઓ। અમે શાળાએ જઈએ તો અમારું કપડાં બગડી જાય, જ્યારે અમારે ભણવાનું બગડે અને અમારી રજા પડે। જે બાળકો શાળામાં આવે છે એમના ઘર ખૂબ જ પાણી ભરાવાના કારણે આ બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે। આ બાજુથી આદિવાસી બાળકો પણ આવતા હોય છે અને ગામની અંદર બાળકથી લઈને શિક્ષક સ્ટાફને પણ આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે। વરસાદ આવે એટલે વચ્ચેનો જે કાચો રસ્તો રહે તે પાણી ભરાઈ જાય છે અને એ પાણી ઢેચણ કરતો પણ ઉપર આવે છે, જેના કારણે બાળકો અહીંયા શાળાએ આવી શકતા નથી અને અંદર બાજુ કાદવ કીચડ હોય છે એટલે સ્ટાફ વાળાને પણ આવવું મુશ્કેલ પડે છે। આ માર્ગનો સર્વે પણ કરવામાં આવ્યો છે, પરંતુ 5 વર્ષનો સમયગાળો વીતી ગયો છે તો પણ આ 4 કિલોમીટરનો માર્ગ પાકો બન્યો નથી, જેને લઈ અને ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આ રોડ બનાવે તેવી માંગ કરાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં ક્યાંક ને ક્યાંક કેટલાય રસ્તાઓ બંધ થઈ જતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક કેટલાય રસ્તાઓ ધોવાઈ જતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુર તાલુકાનું મડાણા ગઢ ગામ છે ને મડાણા ગઢના રામનગર થી ખારેડા ગામને જોડતો 4 કિલોમીટરનો જે માર્ગ છે તે ગામ લોકોની વર્ષો જૂની માંગણી છે, પરંતુ આ માર્ગ બનતો નથી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા શાળા આવેલી છે અને આ શાળાની અંદર 150 જેટલા બાળકો જે છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ બાળકો શાળાએ આવવામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। સરકારના દાવા છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, દીકરીઓ ભણે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે દીકરીઓ છે તે શાળાએ જવા માટે અત્યારે કાદવ કિચડમાંથી પસાર થઈ રહી છે, એટલે કે આ રીતે ભણશે ગુજરાત। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વારની રજૂઆતો કરી છે, ધારાસભ્ય સુધી રજૂઆતો કરી છે, પરંતુ ધારાસભ્ય રૂબરૂ પણ મુલાકાત કરી ગયા છે, પરંતુ હજુ સુધી આ માર્ગનું કોઈ જ કામ ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે કે વર્ષોની આ જૂની માંગ છે, 4 કિલોમીટરનો માર્ગ છે, ત્યારે ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર સત્વરે આ બાબતે ધ્યાને લઈ અને આ માર્ગ બનાવે તેવી હાલમાં તો ગ્રામજનો માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।